રાજ્યમાં આગામી દિવસ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકની જો આપણે વાત કરીએ તો 122 તાલુકાઓમાં વરસાદ નોંધવામાં આવ્યો હતો। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો રાજકોટ। સૌથી વધુ પાટણના સરસ્વતીમાં 2.8 ઇંચ વરસાદ, ડેડિયાપાડામાં 2.68 ઇંચ વરસાદ, કપરાવડામાં 2.40 ઇંચ, ઉમરપાડામાં 2.24 ઇંચ, ખેડબ્રહ્મામાં 2.2 ઇંચ વરસાદ, જ્યારે જાંબુઘોડામાં 1.77 ઇંચ, વઘઈમાં 1.77 ઇંચ અને વાલિયામાં પણ 1.73 ઇંચ જેટલો વરસાદ નોંધવામાં આવ્યો છે। રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ ત્યારબાદ અત્યાર સુધીમાં 25 એવા ડેમો છે કે જે છલકાઈ ચૂક્યા છે। 78 ડેમો હાઈ એલર્ટ પર છે અને વોર્નિંગ મોડ ઉપર પણ ઘણા બધા ડેમ છે। આ 78 ડેમ પૈકી 40 ડેમ તો હાઈ એલર્ટ ઉપર છે। અહીંના ડેમમાં 90% કે તેનાથી વધુનો પાણીનો સંગ્રહ ઓલરેડી થઈ ચૂક્યો છે। સરદાર સરોવર ડેમ સહિત ગુજરાતના 207 ડેમમાં અત્યારે 54%થી વધુ પાણીનો સંગ્રહ થયો છે। રાજ્યના જે 25 ડેમ ઓવરફ્લો થયા છે તેમાં પણ ઝોન પ્રમાણે જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના 16 ડેમ, મધ્ય ગુજરાતના 2 ડેમ, દક્ષિણ ગુજરાતના 2 અને કચ્છના 5 ડેમનો તેમાં સમાવેશ કરવામાં આવે છે। સૌરાષ્ટ્રના 141 ડેમ અત્યાર સુધીમાં સરેરાશ 62%થી વધુ પાણીનો સંગ્રહ કરી ચૂકેલા છે। એ જ રીતે ઉત્તર ગુજરાતમાં 15 ડેમમાં 46%થી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે। મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો 17 ડેમમાં હાલમાં 63% આસપાસ પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 56%, કચ્છના 20 ડેમમાં 55%થી વધુ તેમજ સરદાર સરોવર ડેમમાં 49%થી વધુ પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે। વાપરવા લાયક પાણીના લાઈવ સ્ટોરેજની આપણે જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લીમાં 48%, બનાસકાંઠામાં 11.30%, મહેસાણામાં 63% અને સાબરકાંઠામાં પણ 45% પાણી છે। મધ્ય ગુજરાત છોટાઉદેપુરમાં 69%, દાહોદમાં 60%, મહીસાગરમાં 60% અને પંચમહાલમાં પણ 50% પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે। દક્ષિણ ગુજરાત પર નજર કરીએ તો ભરૂચમાં 83%, નર્મદામાં 66%, નવસારીમાં 78%, સુરતમાં 57%, તાપીમાં 29% અને વલસાડમાં પણ 29% પાણીનો જે લાઈવ સંગ્રહ છે એ થઈ ચૂક્યો છે। હવામાન વિભાગની જે આગાહી છે એ મુજબ આગામી સપ્તાહ સુધી હળવાથી ભારે વરસાદ પડી શકે એમ છે, જેને લઈને પાણીની આવકમાં હજુ વધારો થઈ શકે એમ છે। હાલમાં તમામ ડેમમાં પાણીનો પૂરતો જથ્થો આવી ગયો છે। તો હવે આજનું હવામાન કેવું રહેશે એ અંગેની આપણે વાત કરી લઈએ તો હવામાન વિભાગે આગામી 3 કલાક સુધી એટલે કે રાત્રિના 1 વાગ્યા સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છમાં રેડ એલર્ટ આપી દીધું છે। જ્યારે આપણે અન્ય જિલ્લાઓની વાત કરીએ તો અરવલ્લી, મહીસાગર, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી અને જામનગરમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। એ પછી આપણે વાત કરીએ કે દાહોદ, પંચમહાલ, આણંદ, બરોડા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે એલર્ટ પ્રમાણે તેમને ચેતવણી પણ આપી દેવામાં આવી છે અને સોમવારે એટલે કે સવારના 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં જ રાજ્યના 88 તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદ નોંધવામાં આવ્યો હતો, જેમાં સુરતની જ આપણે એકની વાત કરીએ તો ઉમરપાડા, સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વલસાડના કપરપાડામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે। તેમજ રાજ્યના 13 તાલુકાઓ એવા છે કે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। આજે સાંજે આપણે વાત કરીએ તો અમદાવાદમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને જે રીતે આપણે જોયું કે રાજકોટમાં પણ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો આ તો આપણા રાજ્યની વાત હતી। હવે સંપૂર્ણ દેશની વાત કરીએ કે ખાલી ગુજરાત રાજ્ય જ નહીં, દેશની વાત અત્યારે પરિસ્થિતિ કેવી છે કે બિહારમાં છેલ્લા 24 કલાકમાં પૂર અને વીજળી પડવાથી 13 લોકોના મોત થયા છે। તે રાજ્યમાં વીજળી પડવાથી 9 લોકોએ જીવ ગુમાવ્યા છે અને આમાંથી સૌથી વધુ 5 મૃત્યુ તો બાંકામાં જ થયા છે, જ્યારે ગયાજીમાં 2, નાલંદા અને પટનામાં એક વ્યક્તિનું પૂરને કારણે મોત થયું છે। ત્યાંની પરિસ્થિતિ ચોમાસાને કારણે ખૂબ બગડી રહી છે। એ સાથે જ રાજસ્થાનના 18 જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે। રવિવારે ભીલવાડામાં વરસાદી નાળામાં 2 પિતરાઈ ભાઈ બહેનના પણ મોત થયા હતા અને રાજમ સંમદમાં પણ તળાવમાં ડૂબી જવાથી એક ભાઈ બહેનનું મોત થયું હતું। બ્યાવરમાં કાદવમાં પડી જવાથી પણ એક બાળકનું મોત થયું હતું। હવે આપણે અજમેરની વાત કરીએ તો અજમેર રેલવે સ્ટેશન આખું પાણીથી ભરાઈ ગયું હતું અને જોધપુરમાં એક ઘરની દિવાલ પણ ધરાશાયી થઈ હતી। એટલે આમ કહીએ કે ચોમાસું છે અત્યારે સંપૂર્ણ દેશને પણ ગમરોડી રહ્યું છે। મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે।
છત્તરપુર, ટીકમગઢ, અશોકનગર, ગુનામાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે. રવિવારે આ જિલ્લાઓના ઘણા ગામોમાં પાણી ભરાયા હતા. લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા. છતપુરના ધસાન નદીમાં એક પિકઅપ તણાયું હતું અને આના કારણે એક વ્યક્તિનું ત્યાં મોત પણ નીપજ્યું હતું. યુપીના ઘણા બધા ડેમ પણ છલકાઈ ચૂક્યા છે. લલિતપુરના ગોવિંદસાગર બંધના 17 દરવાજાઓ ખોલવા પડે આવી પરિસ્થિતિ ત્યાં બની છે. વારાણસીમાં ગંગા નદીમાં પણ પૂર આવ્યું છે. જળસ્તર પ્રતિ કલાક 2 સેન્ટીમીટરના દરે ઝડપથી વધી રહ્યું છે. રત્નેશ્વર મહાદેવ મંદિર 80% પાણીમાં ડૂબી ગયું છે. તેમજ વીજળી પડવાથી ભગવાન બુદ્ધની જે 80 ફૂટની ઊંચી પ્રતિમાનું જે શિખર હતું એને પણ નુકસાન થયું છે. એટલે કે ચોમાસું છે અત્યારે સંપૂર્ણ દેશના ઘણા બધા ભાગો પર તે વરસી રહ્યું છે. હિમાચલ પ્રદેશમાં 20 જૂનથી 13 જુલાઈ સુધી ચોમાસાના પ્રવેશથી વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 98 લોકોના મોત છે. અત્યાર સુધીમાં 770 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. 90 થી વધુ ઘરો સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યા છે અને 150 થી વધુ એવા રસ્તાઓ છે કે હજુ પણ તે બંધ રાખવા પડે એવી પરિસ્થિતિ છે. એટલે કે ચોમાસું છે તેની પરિસ્થિતિ ખૂબ તંગદિલ બની રહી છે. ગુજરાતની આપણે વાત કરી, સંપૂર્ણ ભારત દેશની વાત કરી, એટલે સાવચેત રહેવું એ ખૂબ આવશ્યક વસ્તુ છે. આ સાથે જ આજના વિડીયોનો અંત કરીએ. ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.